નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારો અવાજ કાર્યક્રમની સાથે હું મોનિકા। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદ પહેલા તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, જે અંતર્ગત રોડ, રસ્તાઓ, ગટરો, સાફ સફાઈ વગેરેને આવરી લઈ તેના પર કામગીરી કરવામાં આવે છે અને તેના માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે। પરંતુ આ કરોડોના ખર્ચે થયેલા નિર્માણ બાદ પણ તંત્ર ક્યાં ખર્ચો કરે છે તે મોટો સવાલ છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ અનેક લોકો જગ્યાઓ પર તંત્રની પોલ ખોલી રહ્યા છે। અનેક જગ્યાઓ પર તંત્રની પોલ ખુલી રહી છે। આમ કામગીરી માત્ર કાગળ પર દર્શાવી હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે અને તે આક્ષેપોને સાબિત કરવા બનાવો પણ રોજ બની રહ્યા છે। ત્યારે આ મુદ્દે અમદાવાદની જનતા પાસે જાણીએ કે તેમનું શું કહેવું છે। અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવ્યો છે અને પ્લાન છે તે એસી કેબિનની અંદર બનાવવામાં આવ્યો અને સાથે મોટા મોટા દાવા કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યા ઉપર પાણી નહીં ભરાય। પરંતુ શું આ પ્રી મોન્સૂન પ્લાનથી અમદાવાદવાસીઓ ખુશ છે કે કેમ, આપણે લોકો પાસેથી જાણીશું। જે પ્રમાણે થોડો વરસાદ પડ્યો છે, તો આખું ચોમાસું બાકી છે, તમને શું લાગે પાણી કેટલું ભરાય? પાણી તો ઘણું બધું ભરાવે છે। અહીંયા નરોડા વિસ્તારમાં હરિદર્શન ઉપર છે, અહીંયા આગળ ખાડા હતા, તો આ અમે પેક કરાયા। પછી અહીંયા વરસાદ આખો પડ્યો તો પાણી થઈ ગયો છે બધું, બરાબર। હજુ તો શું થશે આગળ ખબર નહીં। પાણી ભરેલું જ છે ને, જો સામે બધું ભરેલું જ છે, બધું કોઈ જોવા નહીં આવતો। અને અહીંયા ગાડીઓ, માણસો કેવી રીતે ધંધો કરીએ, ગાડીઓ કેવી રીતે માણસ ત્યાંથી ફરીને અહીંયા પછી રોંગ સાઈડમાંથી લઈને આવે છે, પછી એક્સિડન્ટો થાય છે બધા, તો ક્યાં જાય માણસ? એવું છે બધું। અચ્છા, તમે કયા વિસ્તારમાં રહો છો ને ક્યાં પાણી ભરાય છે? ઉમા હોસ્પિટલ બાજુ રહું છું, નિકોલમાં બાજુ આવે તો ઉમા હોસ્પિટલે વધારે પડતું પાણી ભરાઈ જાય છે। વરસાદ પડે ને એટલે વધારે પડતું ભરાય। આમ અમુક તો ઢીચણ સુધી હોય છે, એમ અમુક વાર થાય ખરી, ભરાઈ જાય, કોઈક વાર ગટર બટરમાં હશે છે। કોર્પોરેશન જે પ્લાન બનાવે તમને સંતોષ છે કે કામગીરી થાય? એટલે હવે આમ કહેતો છે, પણ દર ફેર આમ પાણી ભરાઈ જાય છે બાજુમાં, દરેક ચોમાસામાં એવું ભરાઈ જતું હોય છે। તો આપણે નુકસાન કેટલું આવવા જવામાં? આવા જવા એટલે ભાઈ રસ્તા બીજા પકડવા પડે, અમુક વાર એવું બી થાય, ટાઈમ ખોટી થાય। અચ્છા, તો જે પ્રમાણે વિસ્તારમાં એટલે કે અમદાવાદની જ વાત કરવામાં, મોટી વાતો કરવામાં આવેલી કે આટલી જગ્યાએ પાણી નહીં ભરાય ને આવું થઈ જશે, એની પાછળ મશીનરી પાછળ ખર્ચો કરી દીધો છે। તમે સંતોષ છે તમને પ્રી મોન્સૂન પ્લાનથી? પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે કોર્પોરેશન એને એજન્ડામાં લાવે છે અને દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મીડિયા દ્વારા અને જનતા બી એના ધજાગરા ઉડતા જોયેલા છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને એ વરસાદ પડ્યા પહેલાં ગટરના ઢાંકણા તૂટેલા હોય એ બદલવામાં આવે છે, નથી તૂટેલા હોતા એ પણ બદલવામાં આવે છે અને કોર્પોરેશનના મિલીભગતમાં એ જે પણ કામગીરી થાય છે એમાં ફક્ત કડકીનું જ ગંધ આવતી હોય છે, પણ જ્યારે ડ્રેનેજ સાફ કરવાની વાત હોય છે એ નથી થતી, પ્રોપર ગટર સફાઈ નથી થતી અને પાણી એટલું બધું ભરાઈ જાય છે કે લોકોને હેરાનગતિ થાય છે। આજે કાલે સામાન્ય વરસાદ પડ્યો છે, લગભગ 2-2.5-3 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। એની અંદર આપણે વાત કરીએ તો અમદાવાદના નિકોલની અંદર, નરોડાની અંદર હજુ પણ ખાબોચિયા ભરેલા છે, પાણી ઉતરતું નથી। કોઈ જગ્યાએ તો એટલું પાણી ભરેલું છે કે ધારો કે અમે આ રોડ ઉપર જે ઊભા છીએ, આ રોડ ઉપર 3-3 દિવસ સુધી પાણી નથી સુકાતું અને લોકોને હેરાનગતિ થતી હોય છે। તમને કેટલો સંતોષ ક્યાંથી હોય? પ્રોપર મોન્સૂનની કામગીરી, પૈસા એમના ખિસ્સા ભરાતા હોય છે, પરંતુ પબ્લિકને એમાંથી રાહત નથી મળતી। આજે સવારે, એ તો રાતનો ટાઈમ હતો, સવારનો ટાઈમ હોય અથવા ચાલુ દિવસે એવો સમય હોત તો ઘણા લોકો હેરાનગતિમાં ભોગ બનવું પડ્યું હોત, લોકોને ગાડીઓ બંધ થઈ જતી હોય છે, ધક્કા મારીને લાવવી પડતી હોય છે, એ હેરાનગતિ લોકો ભોગવતા જ હોય છે। મોન્સૂનની કામગીરી નક્કી કરે છે કોર્પોરેશન, એનો પ્લાન બતાવે છે, દોડા દિવસે તારા બતાવે છે, પણ હતું એના વરસાદ પડે સામાન્ય તો ખબર પડી જ જાય છે કે આ પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ છે। અચ્છા, કેટલી સમસ્યા થાય? કારણ કે જ્યારે પાણી ગંદુ ભરાતું હશે, થોડો જ વરસાદની શરૂઆત છે, આ તો ચોમાસું આખું બાકી છે, સાથે મચ્છરનો ઉપદ્રવ પણ વધશે, માંદગી વધવાની છે આપણે, એટલે નુકસાન તો ઘણું બધું। સાચી વાત છે। પ્રી મોન્સૂન પ્લાન એકચ્યુઅલી ફેલ જ છે। જે રીતે કામગીરી થવી જોઈએ થતી નથી, પ્લસ પાણીનો જે નિકાલ થવો જોઈએ થતો નથી અને ઘણા ટાઈમથી દર ચોમાસામાં પ્રોબ્લેમ તો રહે જ છે। આ લોકો કહે છે કે ભાઈ થઈ જશે, પણ એ કોઈ એમના જે વાયદા હોય સાચા પડ્યા નથી હજુ સુધી અને ઘણી જ મુશ્કેલી પડે છે પબ્લિકને બી, અને એના લીધે મચ્છરનો ઉપદ્રવ વધવાનો છે, રોગચાળો થાય છે, એ બી એક સમસ્યા છે। તમને કામગીરી સંતોષ છે? ના, બિલકુલ નહીં।
તમે કયા વિસ્તારમાં રહો છો ને કેટલું પાણી ભરાય? હું અહીંયા લોકલ નરોડામાં જ રહું છું અને દરેક ચોમાસામાં અહીંયા સમસ્યા જ રહે છે કે અહીંયા જ્યાં હોય ત્યાં બધે પાણી ઠેર ઠેર ભરેલા હોય છે સૌથી વધારે. અને જોવા તો કોઈ આવતું જ નથી. અમે કેટલીક જે હોય છે ડસ્ટ અમે જ ખાલી કરતા હોય જાતે પોતાની રીતે. અને સૌથી મોટો પ્રશ્ન અત્યારે જે ખોદકામ ચાલી રહ્યું છે તો ક્યાં ખાડા કરેલા છે કોઈને ખબર નથી. વારે ઘડીએ ખાડા કરીને જતા રહે છે અને પૂરવાનું કોઈ નામ લેતું નથી અહીંયા. હા, એ તો ઘણો બધો વધી રહ્યો છે. હા, 100%. ઘરની બહાર નીકળતા બીક લાગે એમ છે. નહીં, બિલકુલ સંતુષ્ટ નથી. એટલે કે પ્રી મોન્સૂન કામગીરી છે તે કાગળ ઉપર બનાવવામાં આવી છે, સાથે સાથે લોકોને પણ અસંતોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ દર વખતનું છે. દર વર્ષે પાણી ભરાય છે અને દર વર્ષે મચ્છર થાય છે. લોકોને રસ્તા ઉપર નીકળતા ડર લાગે છે અને હવે તો કોર્પોરેશન પણ બોર્ડ લગાવી દીધા છે ઘણી જગ્યા ઉપર કે અહીંથી નીકળો તો ધ્યાન રાખજો. આ પ્રમાણે સૂચન કરવું પડે છે કારણ કે ગમે ત્યારે કોર્પોરેશનના રસ્તા ઉપર ભૂવા પડી જાય છે અને મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળે છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ જ મુદ્દે વડોદરાના લોકો પાસે જાણીએ કે તેમનું શું કહેવું છે. ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. વડોદરામાં અમુક વિસ્તાર એવા છે કે જે વેનિસ બની જાય છે, બોટ ચલાવવી પડે છે અને મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીની બૂમો પાડતી હોય છે, કરોડોના ખર્ચા કરે છે, છતાં વિસ્તારોમાં પાણી ભરાય છે. આ વખતે પણ વડોદરા મહાનગરપાલિકાએ ખર્ચા કરી અને પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ નાગરિકોનો અવાજ એટલે મારો અવાજ રૂપી મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપ જોઈ શકો છો તેમ નાગરિકો છે કે તે તેમનો અવાજ નિડરતાથી, નિર્ભયતાથી આપતા હોય છે. આપણી સાથે પ્રથમ માજલપુરના પૂર્વ નગરસેવક અને માજલપુરને સ્માર્ટ બનાવનાર ચિરાગ ઝવેરી છે. આપણે ચિરાગ ઝવેરી સાથે વાત કરીશું. શું કહો ચિરાગભાઈ, પ્રી મોન્સૂનની કામગીરી વર્ષોથી કરવામાં આવે છે છતાં પણ વિસ્તારોમાં પાણી ભરાય છે. તમે પ્રી મોન્સૂનની કામગીરીને કેટલી યોગ્ય માનો છો અને આ વખતે કેવી કામગીરી થઈ છે? હું આ વડોદરા કોર્પોરેશનમાં 35 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યો છું. કોર્પોરેટર તરીકે સેવા આપી છે અને દરેક 35 વર્ષમાં જ્યારે પણ વડોદરા શહેરમાં જ્યારે મોટો વરસાદ પડે, ભારે વરસાદ પડે ત્યારે વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ચાલતી જાય છે. કરોડો રૂપિયા ખર્ચાય છે. મોટી વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાવા થાય છે અને વરસાદ પડે ત્યારે પોલ ખુલી જાય છે. એ તમામ અખબારો અને તમામ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બતાવતા જ હોય છે કે ભાઈ આ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી. એટલે આ કોઈ નવું નથી. અને ખાસ વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે આડેધડ બાંધકામો જ્યાં ત્યાં પરમિશન આપીને થયા છે, કાંસો દબાઈ ગયા છે. વડોદરા શહેરના 3 મુખ્ય કાંસો પર દબાણ થઈ ગયું છે. કાંસ છતાંય આજે નાળા જેવા બની ગયા છે નાના અને એના કારણે વડોદરા શહેરમાં જ્યારે પણ થોડો ભારે વરસાદ પડે છે ત્યારે વડોદરા શહેરની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે. ચિરાગભાઈ, તમે જે રીતના માજલપુરને ડેવલપ કર્યું છે, શું ખરેખર એ રીતના વડોદરા શહેર સ્માર્ટ સિટી ના બની શકે? મહત્વની બાબત તો એ પણ છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આજે જે 4 દરવાજા વિસ્તારમાં પહેલા પાણી નહોતું ભરાતું ત્યાં પણ પાણી ભરાય છે. તંત્રને શું કહેશો? કહું છું તો ખરો કે તંત્ર ફક્ત કઈ રીતે નવા કામો બહાર પાડી પૈસા ખર્ચીને એમાંથી ભ્રષ્ટાચાર કરવો એ જ વાત શોધતી હોય છે. પછી ટેન્ડર નીકળે છે, કામ થાય છે કે નહીં જોવાતું નથી, પેમેન્ટ થઈ જાય છે, રૂપિયા લોકોના ગજવામાં વેચાઈ જાય છે અને શહેરીજનો દરેક મુસીબતમાં ફસાય છે. કહું છું, હું 35 વર્ષથી જોઉં છું વડોદરા શહેરમાં આ પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ જાય છે. 36મા વર્ષે પણ નિષ્ફળ જશે એવી ચોક્કસ મને ખાતરી છે પાછલા અનુભવથી. એટલે 35 વર્ષથી પ્રી મોન્સૂનની કામગીરીના નામે શૂન્ય એટલે માત્ર ખર્ચ કરવામાં આવે છે. મહત્વની બાબત એમને ગંભીર બતાવી કે વરસાદી ગટરો સાફ કરવામાં આવે છે, પરંતુ જે કુદરતી કાંસો હતી એના ઉપર દબાણ થઈ ગયું ને એના જ કારણે વડોદરા સંઘાઈના બદલે વેનિસ થઈ રહ્યું છે. આપણે એક નાગરિક છે, એમને પૂછીશું, શું કહો છો, પ્રી મોન્સૂનની કામગીરી ખરેખર તંત્રે કેવી કરવી જોઈએ અને તમે હાલ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે એનાથી કેટલા સંતુષ્ટ છો? પ્રી મોન્સૂનની કામગીરી એટલે હું રોડ પર જતા આવતા જોઉં છું, છાપું વાંચું છું, લોકલ મીડિયા, સ્ટેટ મીડિયા, નેશનલ મીડિયા જોતો હોઉં છું.
પ્રી મોન્સૂનના નામે આ લોકો સાફ સફાઈ કરે છે. એક બાજુ નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે સ્વચ્છતા અભિયાન, રોજ સફાઈ કરવી જોઈએ. આ લોકો બીજું કશું કરતા નથી પ્રી મોન્સૂનના નામે. ચિરાગભાઈએ જેમ મારી આગળ કીધું કે કાંસો પૂરાઈ ગઈ છે, કાંસોમાંથી પાણી જતું નથી, પાણી ત્યાંનો ત્યાં લોક થઈ રહે છે, એટલે આ તો થવાનું જ છે. મૂળ વિષય છે કે સફાઈ રોજ થવી જોઈએ. એ નાળું હોય, આપણું ઘર હોય, મારું આંગણું હોય, મારી બિલ્ડિંગ, મારી સોસાયટી હોય, અને જેમ આપણે આપણી જાતને સ્વચ્છ રાખીએ છીએ એમ આપણે આપણા શહેરને સ્વચ્છ રાખવું જોઈએ. વાસુદેવ કુટુંબકમ એવું ભાજપ અને શાસક પક્ષના લોકો ઘણી વખત બોલતા હોય છે. તો વાસુદેવ કુટુંબકમનો મતલબ ખાલી એટલો જ કરવામાં આવે છે કે આખું દુનિયા મારું ઘર છે, પણ એનું એક્સટેન્સિવ અને આપણા હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે વિચારો તો વાસુદેવ કુટુંબકમથી મતલબ એવો છે કે કુટુંબ જેમ રહેતું હોય તમારું ઘરમાં, એમ તમારે સમાજમાં, દુનિયામાં રહેવાનું છે. આપણું ઘર ગંદુ નથી રાખતા. આપણું ઘર ચોમાસું આવે પહેલા આપણે ઘરના નાના મોટા મૂરી, પાણીના જવાના રસ્તા સાફ નથી કરતા. આપણે રોજ કરીએ છીએ આ બધું, એટલે રોજ થવું જોઈએ આવું મારું માનવું છે. બીજું જે કઈ બી કામગીરી થાય છે એમાં હવે તો ફોટો કલ્ચર છે. બધા નેતાઓ કાંસ પર જતા રહે છે, રોડ રસ્તા પર જ્યાં ડ્રેનેજ સાફ થતી હોય છે ત્યાં ઊભા રહી જાય છે, ફોટા પાડીને પોતાના સોશિયલ મીડિયા પર અહીંયા ત્યાં મૂકતા હોય છે. એક્ટિવ કામગીરી કોઈ થતી નથી. જે થવી જોઈએ, પ્રિસાઇઝલી થવી જોઈએ, કોઈ કામગીરી થતી નથી. નહીં તો આ દર વર્ષે આ પ્રોબ્લેમ આવે નહીં. મારું માનવું એવું છે કે હું જે જોઉં છું અને સમજું છું એમાં એવું છે કે જે ડ્રેનેજના ઢાંકણા છે જાળીવાળા, જેમાંથી પાણી જવાનું, એમાં આ લોકો એક પ્લાસ્ટિકનું બારદાન મૂકી દે છે અને મોન્સૂન એટલે ચોમાસું આવે પહેલા બારદાન કાઢી લેતા હોય છે. મારા હિસાબે મેં મેક્સિમમ મોન્સૂન કામગીરીના નામ પર આટલું જ જોયું છે. બીજું કંઈ મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે વાતો છે, કામ નથી થઈ રહ્યું, રોજે રોજ થવું જોઈએ, નથી થઈ રહ્યું. આવી મારી એક વ્યક્તિ તરીકે, એક સમજદાર વ્યક્તિ તરીકે, એક ભણેલા ગણેલા વ્યક્તિ તરીકેની મારી એવી લાગણી છે કે આ રીત ખોટી છે. ખૂબ સુંદર વાત કહી છે. સ્માર્ટ સમજતા સ્માર્ટ સત્તાધીશને લપટાકે છે કે વરસાદી કાંસ પર જઈ અને સોશિયલ મીડિયા પર પોતાની વાહવાહી લૂંટે છે, પરંતુ એ જ વરસાદી કાંસમાં એસટીપીનું ટ્રીટમેન્ટ વગેરેનું પાણી છૂટી રહ્યું છે, ગંદકી ફેલાઈ રહી છે. એ સ્માર્ટ સત્તાધીશને નથી દેખાતું, એ કહેવા જઈ રહ્યા છે. ત્યારે આપણે અન્યને પૂછીશું, શું કહો છો? વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, તમે એ કામગીરીને કેવી રીતના જોઈ રહ્યા છો અને કામગીરીથી સંતુષ્ટ છો? બિલકુલ હું સંતોષ નથી. આ કામગીરી છેલ્લા 10-15 વર્ષથી હું જોઈ રહ્યો છું. અમારા સિનિયર કાઉન્સિલરે પણ કીધું કે અધિકારીઓ પે ચૂંટાયેલી પાકની પકડ નથી. આડેધડ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, આડેધડ કામગીરી કરવામાં આવે છે. એક વરસાદી કેચપેટમાંથી મલબો કાઢવામાં આવે છે. મલબો 5 દિવસ સુધી ત્યાં રહે છે, પાછો એ મલબો અંદર ચાલો જાય છે અને પછી ટ્રેક્ટર આવીને ઉપાડે છે. એટલે અડધું તો અંદર જ ગયું હોય. બીજું કે અમારે ત્યાં આ તમારે ફતેપુરાથી લઈને આખી કાંસ જઈ રહી છે. એ કાંસની આજ દિવસ સુધી સફાઈ નહીં થઈ. એમાં એટલો બધો કચરો છે કે વરસાદનું જ્યાં લાઈનો જઈ રહી છે ત્યાં મોરિયાળ દબાઈ ગયા છે અને પાણી અંદર જતું જ નથી. અને વડોદરા શહેરના અંદર એક સમય ગાયકવાડી સમય એવો હતો કે વોટર ટેબલ સિસ્ટમ હતી કે ભાઈ રોડની બંને સાઈડ એક વરસાદી લાઈનની પાણીની લાઈનો હતી. જો આજે પણ તમે કોટી જશો ને તમને જૂનું જોવા મળશે. અને પછી કેચપીટમાંથી પાણી જતું હતું. આજે સિસ્ટમને આડેધડ રોડ બનાવ્યા છે એનો કોઈ લેવલ નથી. સિર્ફ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના આ લોકો કામો કરે. દર વર્ષે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીને પાછળ ખર્ચાય છે, પણ એનો એન્ડ સિર્ફ ઝીરો છે. કોઈ પણ જાતનું પ્રજાને રાહત નથી. તમે જો નવા નવા વિસ્તારો ડેવલપ થયા ત્યાં પણ આ સમસ્યા છે. ચલો જૂનું શહેર તમે છોડો, પણ નવા જે પેરી એરિયાઓ ડેવલપ થયા છે ત્યાં પણ આ જ વસ્તુ છે. આ ફક્ત અધિકારીઓ આમાં ને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પ્રજા માટે કોઈ સુખાકારીના કામગીરી થતી નથી. વડોદરા શહેરના નાગરિકોનો અવાજ આપણે મંતવ્ય રૂપી લીધું. એ જ 4 દરવાજા વિસ્તારમાં પણ હવે પાણી ભરાય છે અને વડોદરા શહેરમાં અમુક વિસ્તાર એવા છે કે જે પરમેનન્ટ વેનિશ થઈ જાય છે. જો તમે કામગીરી જ કરતા હોય તો 365 દિવસ કામગીરી કરો, પ્રી મોન્સૂનના નામે માત્ર ભ્રષ્ટાચાર ના કરો તેવું પણ કહેવામાં આવ્યું છે. અને ક્યાંક સ્માર્ટ સમજતા સ્માર્ટ સત્તાધીશોને લપડાક પણ મારી છે કે માત્ર સોશિયલ મીડિયા પર દેખાવની કામગીરી ના કરો. અને જે રીતના કહેવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં આજે પણ જો વરસાદ વરસશે તો અમુક વિસ્તાર વેનિશ થઈ શકે છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જૂનાગઢના લોકો પાસે જાણીએ કે આ મુદ્દે તેમનું શું કહેવું છે. જૂનાગઢ શહેરમાં એક વરસાદ પડી ગયો છે અને 3 દિવસની સ્થિતિ શું છે, મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તો શું લોકો સંતુષ્ટ છે કે નહીં, આજે જૂનાગઢ વાસીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું.
શું કહેશો, તમારા વિસ્તારમાં, તમારા શહેરમાં કેવી પ્રી મોન્સૂન કામગીરી, તમે સંતુષ્ટ છો તેનાથી? ખાલી કાગળ ઉપર જ છે અને આપણને બનાવટ જ કરે છે. કોઈ વસ્તુ આ વિસ્તારમાં કોઈ કામ થતા નથી, કોઈ નથી. પાણી ગટર તમને આવો બતાવ, ભૂવા પડી ગયેલા વિસ્તારમાં અમુક બીમારી છે. આ મારી બાજુમાં ઉભા છે ભાઈ, એને ફ્રેક્ચર થઈ ગયેલું પગમાં, જો આ સામે જ ઉભા છે, છતાં એવા વ્યક્તિ સામે કોઈ નથી જોતું. તો આ વિસ્તારમાં કોઈ વાહન ન આવી શકે, ન ક્યાંથી ચલાતું નહીં, તો ગમે ત્યાંથી આવો તો એ પોતાની રીતે. અમે કોર્પોરેટરને ફોન કરું, પંડ્યાભાઈને કરું, સોઢાભાઈને કરી, કોઈ આયા કરીને જવા દે, મીઠા શબ્દ જ બોલી દે. આ વખતે જળભરાવ નહીં થાય તેવું કોર્પોરેશન કહી રહ્યું છે, પ્રી મોન્સૂન કામગીરી કરી છે. કોર્પોરેશન તો બોલે, ચોપડે પ્રી મોન્સૂન કામગીરી બોલે, તો વોકડા જોયા છે? જ્યાં વોકડા ચોખ્ખા હતા સફાઈ થઈ, જેસીબી ઉતરે, બાકી જે વળાંક આવે છે નથી ઉતરા. તમારે જોવા હોય તો હું ઝાડવા 5-5 વર્ષથી ઝાડવા ઉભા બતાવું. આ બધી ચોપડે કામગીરી પ્રી મોન્સૂન ની થાય છે. તમે ગરનાળે જોશીપરા ગરનાળું જુઓ, જાંજેડા ગરનાળું જુઓ, પછી અહીંયા આપણે SBI ની વાડી શેરીમાં જુઓ, ક્યાંય એક ગોઠણ એટલે કે 2-2.5 ફૂટ પાણી હાલ અત્યારે ભર્યા છે. હરિઓમનગરમાં જાવ, જો નવો પુલ બનાવ્યું, ત્યાં નવું સ્વિમિંગ પુલ થઈ ગયું છે. પછી હરિઓમનગરમાં કુંજ, અક્ષર કુંજ છે એપાર્ટમેન્ટ, ત્યાં 2.5 ફૂટ પાણી હાલ ભરેલું છે. તમારે જોવું હોય તો બતાવું. આ કોઈ કોર્પોરેટરો જોવા તૈયાર નથી, તસ્દી લેતા નથી. આ લોકો અહીંના સ્થાનિકો અવારનવાર રજૂઆત કરે છે. પ્રી મોન્સૂન કામગીરી ખાલી ચોપડે ને ચોપડે છે, ઓકળા એમના હજી ભર્યા છે. ખાસ કરીને વારંવાર જે રીતે પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, ખાસ કરીને જળ ભરાવ માટે દોષી કોને માની શકે? ખરેખર તો નગરપાલિકા જ દોષિત છે. જે કાંઈ કામ કરે છે એ ચોપડા ઉપર ઓફિસમાં બેહીને કરે છે. બહાર નીકળીને કામગીરી કરવી જોઈએ કે ક્યાંક શું પરિસ્થિતિ છે. અત્યારની હાલની પરિસ્થિતિ, ઝાંઝેડા રોડ, જોશીપરા, કોઈ પણ વિસ્તાર તમે લઈ લ્યો, જે કાંઈ કામગીરી કરી છે એમાં કોઈ સક્સેસ ગયું નથી. અમારે અહીંયા ભૂગર્ભ ગટરના પાણીની પાઇપલાઇનના કામ કરેલા છે. પાણીના પાઇપલાઇનનું કામ કર્યું તો એ એન્જિનિયરોને ખબર નહીં હોય. એક વખત એ લોકોએ ખોદી અને પાઇપ નાખ્યા, પછી કે ફિટિંગ કરવા આવ્યા ત્યારે એ લોકોએ વાત કરી કે ભાઈ આ તો બહુ ઊંચો પાઇપ છે, હવે આને નીચે ઉતારવો પડે. પાછું એ પાઇપ કાઢી અને પાછા 2-3 શેરીની અંદર એ લોકોએ પાછા રીફિટિંગ કર્યા. આ કેટલા અંશે વ્યાજબી? એન્જિનિયરો શું કરે છે આ લોકો? એને કોઈ ભણતર કે કાંઈ જ્ઞાન છે કે નહીં? અમે નિવૃત્ત કર્મચારી છીએ, અમે અહીંથી ઘરની બહાર નીકળી નથી શકતા. અમારી પરિસ્થિતિ તમે હાલની તકે જુઓ તો તમને ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે. પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળો પર જ છે તેવું ચોક્કસથી લોકો કહી રહ્યા છે, અને અધિકારીઓ બહાર નહીં પરંતુ ઓફિસમાં બેસીને જ તમામ કામગીરી કરતા હોવાના પણ આક્ષેપો લાગ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જુનાગઢ મહાનગર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળો પર જ થઈ છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો આજ મુદ્દે ભાવનગરના લોકો પાસે જાણીએ કે તેમનું શું કહેવું છે. હાલ રાજ્યની અંદર ચોમાસું બેસી ગયું છે. સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદ વરસતા પહેલા ચોમાસા પૂર્વે જે રીતના મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, દર વર્ષે કહી શકાય કે લાખો રૂપિયાનો વધારો પ્રી મોન્સૂન કામગીરીમાં થાય છે. ગયા વર્ષે થયો હોય તેનાથી 5 થી 10 લાખ રૂપિયા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીમાં પૈસાનો ખર્ચો છે તે વધતો હોય છે. ત્યારે કહી શકાય કે આ વર્ષે પણ રાબેતા મુજબ લાખો રૂપિયા છે, તેમાંથી કરોડો રૂપિયા હવે પહોંચી ગયો છે. આંકડો કરોડોમાં, એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની અંદર છે નદી નાળા, ડ્રેનેજ લાઇન છે, સ્ટ્રોમ લાઇન છે, સાફ કરવા પાછળ 1 કરોડ ઉપરનો ખર્ચો છે તે મહાનગરપાલિકા કરતી છે. પરંતુ આ જે ખર્ચો છે ખરેખર યોગ્ય સાબિત થાય છે કે નહીં? આપણે અહીંયા ઘણા નાગરિકો છે, આ જેમ હાલાકી છે લોકો ભોગવતા છે તેને પૂછ્યું કઈ પરિસ્થિતિ જાય છે. પ્રી મોન્સૂન કામગીરી આ વખતે થઈ છે એ સારી થઈ છે, પાણી નહીં ભરાય, શું લાગે છે? મારું નામ ડૉક્ટર ગૌરાંગ સાટિયા છે. ભાવનગર શહેરનું આ અક્ષર પાર્ક વિસ્તાર આવેલો છે. ખૂબ જ મોટી વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. ખાસ કરીને ભાવનગર શહેરની અંદર દર વર્ષે કરોડો રૂપિયાના બિલ જે પ્રી મોન્સૂન કામગીરી ઉધારવામાં આવે છે, પરંતુ એ વાસ્તવિક માત્ર કાગળ ઉપર છે. સ્થાનિક લોકો અહીંયા પાણીના ભરાવાના કારણે ખૂબ જ મોટી વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અવારનવાર કારણે આ પાણી વિસ્તારના પાણી ફૂલ વરસાદ આવવાથી પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે ખૂબ જ નાના બાળકો અહીંયાથી સ્કૂલોને અને વાહનોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ત્યારે મહાનગરપાલિકા માત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે અથવા અકસ્માત થાય અને ત્યારે એ અકસ્માતના કારણે કોઈનો જીવ ગુમાવે ત્યારે એ હરકતમાં આવે છે. અને એ હરકત જ્યારે કોઈ પણ પ્રકારે આજ દિન સુધી આવી
જે પણ દુર્ઘટના બને છે એમાં ન્યાય નથી મળ્યો. અવારનવાર ચોમાસું આવે અને ઘટના બને ત્યારે સરકાર એના પર પગલાં લે છે, એસઆઈટી રચના કરે છે અને અનેક પ્રકારના આવા આ ભાજપ સરકાર ગતકડા કરે છે. પરંતુ વાસ્તવિકતા ક્યાંય નથી છે. જો તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે જવામાં ખટકાશું નહીં. તો ચોક્કસ પ્રી મોન્સૂન કામગીરી નથી તે કેવું કરાય. અહીંયા બહેનો છે, બહેનો સાથે વાત કરશો. કેવી મુશ્કેલી પડે છે ચોમાસાની અંદર? હા, બહુ મુશ્કેલી પડે છે સાહેબ. અહીંયા ઘરમાં પાણી ગરી જાય છે. કોઈ છોકરા નાના હાલી શકે નહીં, કોઈ માણસથી અહીંયા હાલી શકાય નહીં, ગાડીઓ કોઈની હાલે નહીં સાહેબ. તો માણસ કેમ કામે કાજે જઈ શકે? દર વર્ષે અધિકારીઓ કહે છે કે અમે સાફ સફાઈ કરવે છે. આ વર્ષે પણ કીધું છે. શું લાગે છે, દર વર્ષે સાફ સફાઈ કરે તો પાણી ભરાય છે કે નથી ભરાતું? ભરાય છે સાહેબ, બહુ પાણી ભરાય છે. ઘરમાં કરી જાય છે, બાજુમાં રહી છે, ઘરમાં પાણી આવી જાય. અમને કેટલી બીક લાગે છે સાહેબ. તમે શું કરીએ? તમે કાંઈક તકલીફ કરી દે તો થાય ને સાહેબ. તો ચોક્કસ જે રીતના પૈસા ખર્ચવામાં આવે છે પરંતુ પાણી ભરાયેલું છે. આપણે અન્ય નાગરિક છે તેમને પૂછશું. શું કહેશો, આ વખતે લાખો રૂપિયાનો ખર્ચો થયો છે પણ શું લાગે છે આ વખતે પાણી ભરાશે કે નહીં? પાણી તો ભરાય જ છે. તમે મારી પાછળ જ જોઈ શકો છો. હાલમાં અક્ષરપાટનું નાળું છે ત્યાં પાણી ભરાયેલું જ છે. તેની માટે એ લોકોએ પ્રી મોન્સૂન કામગીરી અહીં કરેલી છે. તેમ છતાં પણ હાલમાં પણ પાણી નીકળી રહ્યું છે, જે સ્થળ ઉપર આપણને દેખાઈ રહ્યું છે. આ જ પાણીમાં નાના નાના બાળકો, મહિલાઓ ચાલીને જતા હોય છે. ઉપર હાઈ ટેન્શન લાઇન છે. પાણી ભરેલાના કારણે ઉપરથી લોકો જતા હોય તો કોઈ પણ દુર્ઘટના ઘટે તો એની માટે જવાબદાર કોણ? સરકાર જ જવાબદાર બનવાની છે. અને કોઈ અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાવનગર મહાનગરપાલિકાના વહીવટદારો પોતે રાહ જોઈ રહ્યો હોય કે કોઈ ઘટના બને પછી અમે અહીં કામગીરી કરીએ. તો અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક પગલાં લઈ આનો કાયમી નિકાલ કરે એવી સરકારને વિનંતી છે. તો વિનંતી કરતા રહે છે સ્થાનિકો. તમે પણ સ્થાનિક છો. દર વર્ષે સરકાર કહે છે લાખો રૂપિયા ખર્ચા છે, હવે પાણી નહીં ભરાય. આ વખતે કહ્યું છે. તમને શું લાગે છે તમારા વિસ્તારમાં? કાંઈ નહીં, આ એટલું છે. અહીંયા પાણીનો નિકાલ કરવાનો છે આપણે, અને અહીંની સરકાર કાંઈ ધ્યાન આપતી નથી. અહીંના કોર્પોરેટર સાહેબ પણ નીકળે છે, અહીંયા થોડું ધ્યાન આપતા નથી. અને અહીંથી છોકરા બાળકો નીકળે છે, 108 છે, અમુક કરી છે, પાણી ભરાઈ જાય છે, ગાડીઓ માણસોની ડૂબી જાય છે અહીંયા. અને આ સામો વિસ્તાર છે એમાં પાણી અમુક કરી ભરી જાય છે તો એ કોઈ કાંઈ ધ્યાન આપતું નથી. અહીંયા અમારે રસ્તો બનાવવાનું કીધેલું છે તો તે કોર્પોરેટર સાહેબ કાંઈ કરતા નથી. એ ખાસ વિનંતી છે કે પાણીની સમસ્યા છે ફૂલ અહીંયા. તો આ વિસ્તાર છે ત્યાં પાણીની સમસ્યા ફૂલ છે. અન્ય નાગરિક છે શું કહેશો આપ સ્થાનિક તરીકે? પાણી ભરાવાનો પ્રશ્ન આ વર્ષે રહેશે કે નહીં? દર વખતે આનો પ્રોબ્લેમ થાય છે. પ્રી મોન્સૂન કામગીરી શરૂ, હજી તો વરસાદ નથી આવ્યો છતાં આટલું પાણી ભરાઈ ગયું. બરાબર, હજી વરસાદ આવ્યો જ નથી. પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર હોય છે, રિયલમાં અત્યારે એમાં ગોઠણિયા સુધીનું પાણી હોય છે. બરાબર, તો આ સ્થાનિક ધારાસભ્ય અહીંયા જીતુભાઈ વાઘાણી છે, 2 ટર્મ રહી ગયેલા પ્રદેશ પ્રમુખ રહી ગયેલા. તો જ્યારે ચૂંટણી ટાઈમે અહીંયા દિવસમાં 5 વખત નીકળે છે તો અત્યારે એને એક વખતથી નીકળવું જોઈએ. જે હકીકતમાં એની જે સ્થિતિ છે એના લોકોની અને જે જાણવું જોઈએ. કેમ કે આ સરકારમાં કેવું હોય છે કે પોતાની કોણ રાખે પોતાના અને પોતે પક્ષમાં, એટલે એનું ટૂંકમાં પ્રી મોન્સૂન કામગીરી કરીને લાખો કરોડો રૂપિયાના બિલ પોતાના વિકાસમાં વાપરવાના પોતાના ઘર ભરે છે. બરોબર, હજી વરસાદ ભાવનગરમાં આવ્યો જ નથી છતાં આટલું પાણી છે. જો 2, 3 ઇંચ 5 ઇંચ વરસાદ આવે તો આ સ્થિતિ ક્યાં જાય? એ હવે આ સરકારે વિકાસની વાતો છે તો વિકાસ એની નજરે દેખાય. તો આપણે લોકોને કહેવું એ કે વિકાસ આ લોકોને દેખાડો કે હકીકત વિકાસ શું છે. અહીંયા એને સ્થાનિકને ધારાસભ્યને લાવો, એને સન્માન કરો અહીંયા લાવી. મારું એક જ કહેવું છે આ સરકાર સુધી આ પ્રશ્ન પહોંચાડે અને આનો નિકાલ તાત્કાલિક લાવે. હજી તો વરસાદ પડ્યો નથી તો એટલું પાણી છે. જો 2, 3 ઇંચ વરસાદ પડ્યો તો આ સ્થિતિ ક્યાં જાય? તો ચોક્કસ 1 ઇંચ વરસાદમાં પણ આ સ્થિતિ છે આ વિસ્તારની પહોંચાઈ રહી છે. પરંતુ જો વધારે વરસાદ પડે તો શું? આપણી અન્ય નાગરિક છે તેની વાત. આપનું નામ? અલ્પેશ મેમરિયા છે. અલ્પેશભાઈ, શું કરો છો તમે? હું હીરાનો વ્યવસાય કરું છું. તો તમે બજારમાં ફરતા હશો, બધે જતા હશો. પાણી ભરાવાનો પ્રશ્ન ચોમાસામાં કેવો હોય છે ભાવનગરમાં? અમારે અક્ષરપાટમાં ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે. હજી વરસાદ આવ્યો નથી તો અત્યારે આટલો પ્રોબ્લેમ છે. અને વરસાદ આવશે તો આગળ આનો શું અમારે નિકાલ કરવો? અમારે અક્ષરપાટમાં ઘણા સમયથી રહેલી છીએ પણ આ અમારો પ્રશ્ન વારંવાર આનો ઊભો રહે છે. તો આનો અમારે નિકાલ કંઈક કરવો પડશે. મહાનગરપાલિકા એમ કહે છે કે અમે આ વખતે 70 લાખ રૂપિયા ખર્ચ્યા છે ભાવનગરમાં પાણી ન ભરાય તે માટે. 1 ઇંચ વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તમે જોઈ જ રહ્યા છો. અમે વારંવાર વેરા કરીએ છીએ, જો આના પ્રશ્ન અમારે દર વખતે ઊભો રહે તો આનો અમારે નિકાલ શું કરવો? વેરા ભરે છે પરંતુ
દર વર્ષે તમે શું કહો છો આ વિસ્તાર પાણી દર વખતે ચોમાસામાં 2-3 ફૂટ નાળા થઈને પસાર જવું પડે અને ક્યારેક ક્યારેક તો લોકો અંદર પડી જાય છે ક્યારેક ઘણી વખત એટલે આવી બધી તકલીફ તો થાય જ છે દર વર્ષે ચોમાસામાં. તો જે રીતના આ સ્થાનિકો હતા અક્ષય પાર્ક વિસ્તારના સ્થાનિકો, આ વિસ્તાર એટલે કે દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારની અંદર પાણી ભરાય છે, કારણ કે સમગ્ર જે ભાવનગરનો પશ્ચિમ વિસ્તાર છે તેનું પાણી છે તે અંતે આ વિસ્તારમાંથી પસાર થઈને દરિયામાં જતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે આ વિસ્તારમાંથી જે ચેનલ પસાર થાય છે તે સાફ કરવામાં આવતી હોય છે અને આવતી હોય છે, પરંતુ આ વિસ્તારને જોઈને જે પાણી જવું જોઈએ તે નથી જતું, જેના કારણે આ વિસ્તારના રહીશો છે તેમના ઘરની અંદર પણ પાણી ઘૂસી રહ્યા છે. આ વર્ષોની સમસ્યા છે, પરંતુ આ વર્ષે મહાનગરપાલિકાએ જે લાખો રૂપિયા ખર્ચ્યા છે તેનો દાવો છે કે આ વખતે પાણી નહીં ભરાય એવી પૂરી કોશિશ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે 1 ઇંચ વરસાદમાં પણ પરિસ્થિતિ વણસી છે. જો 2 થી 3 ઇંચ વરસાદ પડે તો આ વિસ્તાર છે તેનો મોટા વિસ્તાર પાણીમાં ગરકાવ થાય એમ છે. હજી સમય છે મહાનગરપાલિકા પાસે આ વિસ્તારની મુલાકાત લઈ અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઈ અને આ વિસ્તારની અંદર આવનારા સમયમાં ભારે વરસાદમાં પાણી ન ભરાય એવું કામગીરી છે તે કરી શકે છે. જી તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પળે પળની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.